અંકલેશ્વર પંથકના વાતાવરણમાં આવેલા પલટાને લઈને વરસાદ પડતા ઠંડક પ્રસરી હતી। અંકલેશ્વર પંથકના વાતાવરણમાં 3 દિવસ બાદ ફરી એકવાર પલટો આવ્યો। સવારના સમયે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા ખેતીના ઉભા પાકને વ્યાપક નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અંકલેશ્વરમાં આજે સવારના સમયે અચાનક કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ફરી એકવાર પલટો નોંધાયો। છેલ્લા 3 દિવસ પહેલા પણ માવઠું નોંધાયું હતું અને ફરીથી થયેલા વરસાદને કારણે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે। સવારથી આકાશમાં ઘેરા વાદળો છવાયા હતા અને ત્યારબાદ હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થઈ હતી। વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો અને લોકોને ગરમીમાંથી રાહત મળી। કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનું કારણ બની શકે છે। કાપણી માટે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે। ખાસ કરીને ઘઉં અને શાકભાજીના પાકને નુકસાનની શક્યતા છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં હવામાનમાં વધુ ફેરફારની શક્યતા પણ વ્યક્ત કરી છે। શહેરમાં ઠંડકભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ તરફ ભરૂચ શહેર, જંબુસરના કોરા સહિતના ગામોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। સવારના સમયે વરસાદ વરસ્યો। જંબુસર પંથકમાં વરસાદ વરસતા કપાસ, તુવેર અને મગના પાકને નુકસાનની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે।